રાજકોટમાં કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિના પ્રમુખ દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। લોખંડના સ્પીડ બ્રેકર અને કલર કામ મુદ્દે આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી। કલ્પેશ કુંડલિયાએ જણાવ્યું હતું કે લોખંડના સ્પીડ બ્રેકર હટાવવામાં આવે અને કલર કામ બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે। કલ્પેશ કુંડલિયા હાથ સે હાથ જોડો પ્રમુખ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે, જે લોખંડની એંગલોથી મૂકવામાં આવ્યા છે, જેને અમે રદ કરાવવા માટે અમે રજૂઆત કરવા સુપ્રિન્ટેન્ડન્ટે કીધું કે અમારા દ્વારા મૂકવામાં આવે નથી, પીઆઈ દ્વારા મૂકવામાં, અમારી કોઈ સૂચના હતી નહીં, પણ તાકીદ અસરથી અમે દૂર કરશું। જે રજૂઆત એ જ છે, સ્પીડ બ્રેકર ટૂંકમાં અહીંયાથી ડિલીટ કરે, તેમજ આ રંગરોગાન અત્યારે સિવિલને થાય છે, જે વરસાદનું વાતાવરણ છે છતાંય રંગરોગાન કરે છે, આમાં ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। નહીં તમને કાન મળતા વાર નહીં લાગે। અમારી માંગ એ છે સ્પીડ બ્રેકર અહીંયાથી કેન્સલ કરે, આ કલર કામ બંધ કરે અને દર્દીઓને પડતી પારિવારિક જે જીવન જરૂરિયાત વસ્તુઓની દવાઓની જેમ કે જે અછત છે તે બધી એને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી અમારી રજૂઆત છે।